નમસ્કાર દર્શક મિત્રો, @, ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી આ કહેવત તો જાણે કે નિરર્થક નીવડી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પોલીસ દ્વારા લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ ગુજરાતમાં દારૂબંધી છે અને કોઈ દારૂ પીતા જો ઝડપાઈ જાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે। પરંતુ હવે તો નવાઈની વાત એ છે કે ખુદ ભાજપના જ કેટલાક નેતાઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ રહ્યા છે। સમાચાર એવા મળ્યા છે હાલમાં કે ધોરાજી તાલુકાના ભાજપના ઉપપ્રમુખને દારૂ પીધેલી હાલતમાં પોલીસે ઝડપી પાડ્યા છે। આવા નેતાઓને જાણે કે ભાજપના સભ્ય બની ગયા એટલે કોઈ તેમનું કંઈ બગાડી નહીં શકે તેવું તેમને લાગી રહ્યું છે। અને સમાચાર એવા મળી રહ્યા છે કે ધોરાજી તાલુકાના ભાજપના ઉપપ્રમુખ કેવિન હાસલિયાની પોલીસે દારૂ પીધેલી હાલતમાં ધરપકડ કરી છે। ધોરાજી તાલુકા પોલીસ મથકે તાલુકા ભાજપના નેતા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો। તો બીજી તરફ લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીના નેતા જ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે, તો પરિણામે તેમની વિરુદ્ધ ભાજપ કોઈ નક્કર પગલાં ભરશે કે નહીં તે હવે જોવાનું રહેશે। આ પ્રાપ્ત માહિતી અનુસાર સમાચાર એવા મળી રહ્યા છે કે સોમવારે મોડી રાત્રે પોલીસે ઝાંઝમેર ગામમાંથી દારૂ પીધેલી હાલતમાં ભાજપના નેતાને ઝડપી પાડ્યા હતા। ખબર એવી મળી રહી છે કે આ ઘટના કોઈ પહેલી વખત નથી બની રહી, કારણ કે આના અગાઉ પણ ઓગસ્ટ માસમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર આશીષ વાગડિયા દારૂ પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા। રાજકોટમાં ભાજપના નેતા અને મહાનગરપાલિકાના સમાજ કલ્યાણ સમિતિના પૂર્વ ચેરમેન આશીષ વાગડિયા પોતાની ઓફિસમાંથી પીધેલી હાલતમાં ઝડપાઈ ગયા હતા। પોલીસે કોઈની પણ ભલામણ રાખ્યા વિના કાર્યવાહી કરી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।